પાસે એક પ્રશ્ન આવે છે. પ્રશ્ન એવો છે કે સૃષ્ટિ ઉત્પત્તિ પહેલા શું હતું? સૃષ્ટિ કેવી હતી? આ વિશે માહિતી આપો. તો સૃષ્ટિની 3 અવસ્થા છે. એક ઉત્પત્તિ, 2 સ્થિતિ અને 3 પ્રલય. અત્યારે પૃથ્વીની જે અવસ્થા છે તે બીજી અવસ્થા સ્થિતિની છે. આ પછી પ્રલયની અવસ્થા આવશે. ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તમાં કહ્યું છે કે પ્રલય કાળમાં આ જગત મૂળ પ્રકૃતિના રૂપમાં હતું. સગળું અંધકારમાં વિલીન હતું. કશું પણ જાણવા યોગ્ય ન હતું. ચારે બાજુ અવકાશ જ અવકાશ હતું. સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમાત્માથી બધું જ જગત વ્યાપ્ત હતું. પરમાત્માએ પોતાના સામર્થ્યથી કાર્યરૂપ જગત બનાવી, સૃષ્ટિરૂપ બનાવ્યું. આગળ એમ પણ કહે છે કે જગતમાં કશું જ નહોતું. તો શું હતું? તો કશું જ નહોતું ત્યારે ઓમ નામનો ધ્વનિ હતો.